માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? તો જો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આજે મારા બ્લોગની શરૂઆત જો બપોરના 2 વાગી, પોણા 2 જેવો ટાઈમ થયો છે. કારણ કે આજે આપણે નવરા નહોતા એટલે બ્લોગ બપોરે ચાલુ કર્યો છે. અને જો પહેલાં તો હે ને આપણે સાનુબેનને હોવડાવી દીધા હે આજ તો જો બતાવું. જો દૂધ પીતા પીતા હોઈ ગઈ, ટોટી લઈ લેવી આપણે. જો આજે હવામાં હે ને બહુ જાજુ કામ હતું, હવામાં ટાઈમ મળ્યો જ નથી. એટલે કીધું હાલો હવે અત્યારે હોવડાવી દીધી. કીધું થોડોક વિડીયો ઉતારી નાખી. એટલે જો અત્યારે પોણા 2 વાગે આપણે નવરા થયા. અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી. તો જો ઘરમાં હે ને અત્યારે એકદમ શાંતિ છે, કારણ કે બધા હોઈ ગયા છે. અને જો અમારે ને ઓસરીમાં હે ને થોડોક તડકો આવે છે. જો આમ તડકો પણ આવે અને આમ હે ને પવન પણ આવે, ઠંડો ઠંડો એકદમ. મારા ફળિયામાં એટલો સરસ તડકો આવે ને ત્યારે. અને હામ મેં હે ને જો બધું ત્યાં હે ને કારખાનું ચાલુ છે હીરાનું. જો અમારા આવા રમકડા જ્યાં ત્યાં પડ્યા હોય. જો આ હે ને અમારો લીમડો છે. જો છે ને કેવડો મોટો થયો છે. જો જો હે ને પહેલાં હે ને છોડવાયો તો પછી ન થયો, પછી એને બી નાખ્યું તો જો કેવડો મોટો થયો. જો થયો હે ને. જો પહેલાં હે ને અહીંયા કણે આપણે શું કહેવાય રુદ્રાક્ષનું ઝાડ હતું, એ છે ને બળી ગયું. પછી હે ને લીમડો વાવ્યો. અને જો બાજુમાં આ છે આપણે એલચીનું ઝાડ. ખબર નહીં આમાં એલચી આવે કે ન આવે, પણ વાવ્યું છે હવે. અને જો આ હે આપણે શું છે, આ ગુલાબ છે. જો 12 માસી એટલે ગમે ત્યારે આવે. અને આ હે ને આપણે 100 પીસ છે. અને આ હે ને લીંબુડી છે, વાગે છે. આમાં હે ને ફાલ આવ્યો છે. જો ક્યાંક ક્યાંક લીંબુ પણ છે. જો તમને દેખાતા હશે. જો નીચે હે લીંબુ અને ફાલ પણ છે. જો હે ને જો જો છે ને ફાલ પણ આવ્યો છે. તો આપણે હે ને 12 માસી લીંબુડી હે, એટલે જો ફાલ પણ આવે અને લીંબુ પણ હોય જ તે. જો છે ને અને આપણે લીંબુ પણ બહુ સરસ એવા આવે છે. જો અમારી લીંબુડી પણ બહુ મોટી છે. જો છે ને ફાલ પણ એમાં આવ્યો છે. પણ અત્યારે કરતાં હે ને ઉનાળામાં બહુ ઝાઝો આવે. જો
છે ને અને આ બાજુ હે ને જો આપણા આ ફૂલ હે અને આ લાબરું હે ને આની કાર તુલસીમાં હે જો અને અહીંયા કણે હે ને આપણે ઓલું આપણે અળવીના પાન હતા પણ એ હે ને અત્યારે બળી ગયા હે જો ચોમાસું આવશે ને એટલે પાછા થાય છે જો આપણે લીંબુડીમાં હે ને બહુ લીંબુ છે જો વિશે ક્યાંક 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 હશે અને બીજો તો ફાલ આવ્યો હે વાગી ગયા છે 4 અને જો નહીં 4 નહીં 4:45 થયા હે અને જો આપણા શાનુબેન જો પતંગ ઉડાડે પતંગ જો ઉડાડે હે ને શાનુ શું કરસ બેટા પતંગ ઉડાડેસ હે તો એને હે ને બહાર જવું છે તો આપણે કાંટો મરાવતા આવી પછી મળશું બહાર બેઠા છીએ અને આપણા શાનુબેન છે ને તે શેરીમાં રમે છે જો અને છે ને નાળિયેર વેચવાવાળો આવ્યો છે જો મારે હે ને આખો દી આવું ચાલુ જ રહે શેરી હે ને એટલે જો હા અમે ઓલા માં બેઠા છે જો જો શાનુબેન અંદર જાતે જો આપણે થેપલાનો પ્રોગ્રામ છે તો જો આપણે થેપલા બનાવીએ છીએ જો આપણે થેપલા વણી નાખ્યા છે અને અહીંયા હે ને તળવાનું કામકાજ ચાલુ છે જો થેપલા બનાવી નાખી પછી સામે ખવડાવશું જો આજે થેપલા બનાવ્યા છે સાંજના મેન્યુમાં આપણે રાતના જમવામાં થેપલા ચા અને દહીં તો જો આપણા શાનુબેન થેપલું ખાવા માંડ્યા જો હાથે હાથે જો એને હે થેપલું અને છાશ જો એટલે આપણે દહીં નું હે ને છાશ કરી નાખી હે જો ખાય હે ને તો આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા હે તો આલો બધા થેપલા ખાવા શાનુબેનને ગાડીમાં બેવું છે તો અને આપણે હે ને ડેપે આવી ગયા ગાડીમાં બેહરાવી દેવી બેવું હે સાનુ કેમાં ગાડીમાં બેજા બેહારી દો એને જો ડેપે આવ્યા હે આ ઠંડી હે ને થોડીક એટલે પબ્લિક થોડુંક ઓછું છે નહીતર બહુ ટ્રાફિક હોય અહીંયા તો જો આપણા શાનુબેન હે ને ગાડીમાં બેસી ગયા
જો જો જાય એનું બાંધેલું છે. અમે જ્યારે બી ડેપે આવીને તો એ ગાડીમાં બેહે જ તે. તો જો અને અમે ડેપે આવીને એટલે હે ને જો કેમ કે જો આમ અમે હે ને સોડા પીવી ગઈ પણ એ ભાઈ હે ને ઠંડીના લીધે નથી આવતા. તો જો નાનું બેન આટો મારવા ગયા. આપણે ફ્રૂટ સલાડ લઈ લીધો છે અને જો આપણે સાનુબેન અને એના પપ્પા ફ્રૂટ સલાડ પીવે છે. જો તો હાલો બધા ફ્રૂટ સલાડ પીવા. સાનુબેન હે ને કોણ હાડુડી નહીં ગયા અને એને હે ને કોણ લેવાનું હે ને બટન હે કોણ ખાવું છે હે ને. તો હાલો હે ને એને આપણે આગળથી કોણ અપાઈ દઈએ. જો આપણે ડેપાથી હે ને ઘરે આવતા રહ્યા અહીં અને સાનુબેન હે ને રિહાઈ ગયા હતા આપણે કોણ હાટું પણ આપણે એને કોણ નથી લાવી દીધો કારણ કે ઠંડી બહુ છે. કોણ ખવડાવે ને તો બીમાર પડી જાય. તો આપણે હે ને જોઈને હે ને આપણે વેફર લાવી દીધી હતી એટલે એમાં હે ને માની ગઈ. અને હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આશા કરું છું કે તમને બધાને મારો વ્લોગ ગમે. તો જો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.